નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઇંગ્લિશ મીડિયમ વિષય ગુજરાતી વિષયની અંદર આજે આપણે ધોરણ 9ની અંદર ભણીશું નિબંધ લેખન. નિબંધ લેખન શું છે, આપણે કઈ રીતે ભણીશું, કઈ રીતે સમજીશું, એની સમસ્ત માહિતી છે એ ટૂંકી અને સચોટ વિશે આપણે જોઈશું. સમજૂતી જોઈએ. નિબંધ લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. નિબંધ લખતા પહેલાં અમુક બાબતો એવી હોય છે જે ધ્યાનમાં રાખવી પડે છે. જો તેને ધ્યાનમાં રાખીને લખવા બેસીએ તો આપણો નિબંધ છે ખૂબ જ સારી રીતે નિખરે છે. સૌથી પહેલું છે, કોઈ એક વિષયને વિચારીને પસંદ કરો. પરીક્ષામાં તમે જ્યારે નિબંધ લખો છો ત્યારે નિબંધની અંદર એક કરતાં વધારે તમને વિકલ્પની અંદર આપવામાં આવ્યા હોય છે અને વિકલ્પ કોઈ પણ એક પસંદ કરવાનો છે, એક નિબંધનો એક વિષય પસંદ કરવાનો છે, એના પર તમારે નિબંધ લખવાનો છે. એટલે સરસ મજાનો તમને જે પસંદ હોય એવો એક નિબંધ પસંદ કરો છો. ત્યારબાદ એની રૂપરેખા આપવાની છે. નિબંધની કાચી રૂપરેખા ઉત્તરપત્ર ઉપર તૈયાર કરીને તમામ મુદ્દાને ક્રમમાં ગોઠવો. સૌથી પહેલાં તેની રૂપરેખા તૈયાર કરવાની છે, પછી એને ક્રમની અંદર ગોઠવવાના છે. રૂપરેખા તૈયાર કરવી એટલે કે કાચી માહિતી તૈયાર કરવી કે ભાઈ કોઈ એક વિષય ઉપર નિબંધ આપ્યો છે તો એ વિષય ઉપર નિબંધ આપણે કઈ રીતે લખીશું. જેમ કે ઉનાળાની બપોર છે તો સરસ મજાનું પહેલાં ઉનાળા વિશે આપણે સમજીશું, ઉનાળાની બપોર વિશે સમજીશું, એના વિશે આપણે લખીશું, એના વિશેની જે માહિતી છે એ થોડી ઘણી એકઠી કરીશું અને આપણે સમજીશું. ત્યારબાદ છે આરંભ એટલે કે શરૂઆત. નિબંધની શરૂઆત આકર્ષક અને વિષયક હોવી જોઈએ. આકર્ષક એટલે એકદમ એટ્રેક્ટિવ હોવી જોઈએ અને વિષયક એટલે કોઈ એ પહેલાં જ પેરેગ્રાફની અંદર જોતાની સાથે જ આપણને આકર્ષક એકદમ મીઠી લાગવી જોઈએ, સરસ લાગવી જોઈએ, જેથી કરીને આપણને સરળતાથી સમજાઈ જાય. મધ્ય ભાગ એટલે કે વચોવચ તમારે શું લખવાનું છે, વિષયલક્ષી ચર્ચા કરવી, મહત્વ તમામ મુદ્દાને સંક્ષેપમાં આવરી લેવા. એટલે કે મધ્યની અંદર તમારે જે કાંઈ પણ છે એ બધી બાબતોનો સમાવેશ થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. જેમ કે ઉનાળાની બપોર વિશે લખો છો તો ઉનાળાની બપોરનું જે વાતાવરણ છે, એનો પહેરવેશ છે, આપણી રહેણીકરણી છે, સમસ્ત માહિતી છે આવરી લેવાની છે. અને સંક્ષેપની અંદર આપણે જણાવવાનું છે. સંક્ષેપ એટલે કે ટૂંકાણપૂર્વક આપણે એને જણાવવાનું છે, બહુ લાંબુ કરવાનું નથી. એ સરસ મજાની બધી જ જે માહિતી છે, બધા જ મુદ્દા છે એ આવી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ જોઈએ તેનો અંત કેવો હોવો જોઈએ. એક બે અસરકારક વાક્યોમાં નિબંધનો તાત્પર્ય જણાવો. એટલે કે છેલ્લા એક બે વાક્યો એવા હોવા જોઈએ કે નિબંધનું જે તાત્પર્ય છે, એનું જે મહત્ત્વ છે એ કોઈ પંક્તિ હોય, કોઈ એવી લીટી હોય, કોઈ શાયરી હોય અથવા તો કોઈ સરસ મજાનો થોટ હોય, એના દ્વારા આપણે એની જે અંત છે આપણે કરી શકીએ છીએ. આપણી વાણી છે, આપણું જે નિબંધ છે એને વિરામ આપી શકીએ છીએ. નિબંધના 5 અથવા તો 4 પરિચ્છેદ હોવા જોઈએ, એટલે મોટા 4 અથવા 5 પેરેગ્રાફ હોવા જોઈએ. નિબંધની ભાષા વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ હોવી જોઈએ. સરળ શબ્દોનો ઉપયોગ થવો જોઈએ. યોગ્ય વિરામચિહ્ન મૂકવા જોઈએ. જે જગ્યાએ વિરામચિહ્ન મૂકવા જોઈએ ત્યાં વિરામચિહ્ન મૂકવાના છે. વ્યાકરણની દ્રષ્ટિએ એકદમ શુદ્ધ અને સરળ હોવી જોઈએ. નિબંધમાં વિચાર કે ભાવનાની દ્રષ્ટિએ ન થાય તેનું ધ્યાન રાખજો. અતિશયોક્તિ ક્યારેય ન થઈ જાય. ભાવનાની દ્રષ્ટિએ, શબ્દની દ્રષ્ટિએ, એટલે શબ્દ અને ભાવનાઓ છે એને સરસ મજાના સુમેળ કરીને સારી રીતે પ્રગટ કરવાના છે. તો સૌથી વધારે આપણે અતિશયોક્તિ ન થઈ જાય, એટલે આપણી ભાવના વધારે પડતી લખાઈ ન જાય એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આપણો પહેલો નિબંધ છે માતેમાં. એક કવિએ બહુ સરસ મજાની વાત કરી છે કે મા વિશે જો લખવા બેસીએ ને તો ગ્રંથો પણ ટૂંકા પડી જતા હોય છે. તો એ મા વિશે આપણે નિબંધ લખવાનો છે. મા આપણે એટલે પોતાની મા, એના આપણા જીવનની અંદર શું મહત્ત્વ છે, એના થકી આપણને શું મળ્યું છે. તો એક સરસ મજાની વાત છે કે એક શિક્ષિત માતા છે એ 100 શિક્ષકની ગરજ સારે છે. એટલે જો સારી ને શિક્ષિત માતા હોય ને તો 100 શિક્ષકની ગરજ સારે છે. એટલે 100 શિક્ષક જેટલું ભણાવી શકે ને એટલું એક માતા ભણાવી શકે છે.
અને માતાની અંદર સર્વસ્વ શક્તિ રહેલી છે, એટલા માટે શક્તિનું બીજું સ્વરૂપ એટલે મા ગણાય છે. તો ચલો આપણે એના વિશે જોશું. સૌથી પહેલાં પ્રસ્તાવના લેવાની છે માતાના લાલન પાલન, માતાના સંસ્કાર, માનો નિસ્વાર્થ પ્રેમ, પ્રાણીઓમાં પણ માતૃપ્રેમ અને ઉપસંહાર. માનો પ્રેમ કેવો હોય છે? નિસ્વાર્થ હોય છે, કોઈ પણ સ્વાર્થ વગર પ્રેમ કરતી હોય છે. પણ માત્ર આપણને એવું થાય માનવીમાં જ છે? નહીં, પશુ પક્ષી અને બધા જ જાનવરોની અંદર, બધા જ પ્રાણીઓને જે માતૃપ્રેમ છે એ રહેલો છે. એક સંસ્કારી માં 100 શિક્ષકની ગરજ સારે છે. એટલે એક સંસ્કારી માં, એક સારી માં છે, 100 શિક્ષકની ગરજ સારે છે. હું તો કહું છું માત્ર સંસ્કારી જ નહીં, માં ગમે તેવી હોય, માં ગમે તેવી હોય પણ એ 100 શિક્ષકની ગરજ સારે છે. પોતાના બાળકને 100 શિક્ષક જેટલું જ્ઞાન આપી શકે છે. એટલે માની અંદર તાકાત રહેલી છે. ભલે કદાચ અભણ પણ હોય ને તો પણ એ પોતાના બાળકને સારી રીતે સમજાવી શકે છે, સારી રીતે રસ્તો બતાવી શકે છે. કુટુંબમાં માતાનું સ્થાન શ્રેષ્ઠ છે. બાળ ઉછેરમાં માતાનું સ્થાન અજોડ છે. પ્રસ્તુતિની પીડામાં જ સહન કરે છે. માં બાળકને સતત સંભાળ રાખે છે. બહુ સીધી ને સાદી ને સરળ વાત છે કે આખા પરિવારની અંદર એક બાળક જો સૌથી વધારે નજીકના સંબંધો ધરાવતું હોય તો એ છે માતા. બાળક છે એના જેટલા વર્ષો થયા છે ને એના કરતાં પણ વધારે 9 મહિના, એટલે માનો કે 10 વર્ષનો થયો છે, 10 વર્ષ અને 9 મહિના એ પોતાના માના ટચની અંદર રહેલો છે, પોતાના માતાના ગર્ભની અંદર રહેલું છે. એટલા માટે માતા પ્રત્યેની જેની લાગણી છે એ વધારે સારી છે. બાળક જ્યારે પોતાના જીવનની અંદર બહાર આવે છે, દુનિયા જોવે, તે સૌથી પહેલો સ્પર્શ કરનાર હોય છે મમ્મી. એ માતાના સ્પર્શથી જ બધાને ઓળખે છે. એટલે માતા છે અજોડ છે, એટલે કે એની કોઈ બીજી જોડ મળતી જ નથી. એટલે સરસ મજાનું કવિ બોટાદકરે કીધું છે કે જનનીની જોડ સખી નહીં જડે રેલો, મીઠા મધુરને મીઠા મેં હુલારેલો, એથી મીઠી તે મોરી માત જો, જનનીની જોડ સખી નહીં જડે રેલો. માતા છે એ મધુર છે, મીઠા મધુર ને મીઠા મેહુલા. મેહુલો પણ એટલે કે વરસાદ પણ મીઠો છે, પણ વરસાદથી પણ મીઠો જે હોય કોઈ તો એ મારી માં છે. મીઠો વરસાદ શું કામ લાગે છે? કારણ કે ખેડૂતોના માટે વરસાદ છે એ મીઠો છે, એના પણ કરતાં જે મીઠાશ આપે છે એ મારી માં છે. કે જનનીની જોડ સખી નહીં જડે. જનની એટલે કે માતા, એની કોઈ બીજી જોડ ક્યારેય મળવાની નથી, એના જેવું બીજું કોઈ મળવાનું નથી. કુટુંબમાં માતાનું સ્થાન શ્રેષ્ઠ છે. બાળક ઉછેરમાં માતાનું સ્થાન અજોડ છે. પ્રસ્તુતિની પીડા માં જ સહન કરે છે. માં બાળકને સતત સંભાળ રાખે છે. એક વૈજ્ઞાનિક દૃષ્ટિએ માતાનું જે બાળકને જન્મ આપે છે ત્યારે જે પીડા છે એક માણસની એટલે કે પુરુષની શરીરમાં રહેલી બધા હાડકાં તૂટી જાય અને ત્યારે જે દર્દ થાય ને એટલું જ દર્દ માતાને બાળકને જન્મ આપતી વખતે થાય છે. માતાને બાળકને દુનિયામાં લાવતી વખતે થાય છે. એટલો જ દર્દ માતા છે એ સહન કરતી હોય છે કે જેટલા બધા જ હાડકાં તૂટી જાય ને ત્યારે જેટલું દુઃખ થાય ને એટલું દુઃખ, એટલું દર્દ પ્રસ્તુતિ સમય એટલે કે બાળકના જન્મ સમયે થતું હોય છે. આટલી પીડા વેઠીને માતા છે એ બાળકને જન્મ આપે છે. પ્રસ્તુતિની પીડામાં જ સહન કરે છે અને બાળકની સતત સંભાળ રાખે છે. બાળક પથારી ભીની કરે તો માં પોતે ભીનામાં સૂઈ જાય છે, પરંતુ બાળકને સૂકામાં સુવડાવે છે. બહુ સરસ મજાની વાત છે અને બહુ સારી વાત છે અને બહુ સાચી વાત છે કે ક્યારેક તમે એક વિદ્યાર્થી તરીકે, એક બાળક તરીકે તમે પણ તમારી મમ્મીને પૂછી શકો છો, ત્યારે હું નાનું હતું અથવા નાનો હતો ત્યારે પથારી પલાળતો હતો ત્યારે માતા આખી રાત એમાં જ સૂવા દેતી હતી કે ચેન્જ કરતી હતી અથવા તો પોતે ત્યાં સૂઈ જતી હતી, જગ્યા બદલી દીધી હતી? તો એનો આન્સર તમને સારો મળશે, હા મળશે. બાળકને સવારે ઉઠવાનું અને તેને નવડાવીને તૈયાર કરવું અને સમયસર દૂધ, નાસ્તો, ભોજન આપવું, બાળકને તૈયાર કરી નિશાળે મોકલવું, બાળક બીમાર પડી જાય ત્યારે રાત દિવસ ઉજાગરા વેઠીને બાળકની સેવા કરવી, આ બધા કામોમાં માં થકી થાય છે ખરી, પરંતુ ક્યારેક કંટાળતી નથી. આ વસ્તુ સાવ સાચી છે. બાળક જાગે ત્યારથી સૂવે ત્યારથી એનું બધું જ કામ છે, નાની નાની બાબત છે, એને તૈયાર કરવું, ટાઈમ ટુ ટાઈમ એને જમવાનું આપવું, બધી જ નાની નાની બાબત છે, બધું જ માં કરે છે. અને આ કામ રોજ કરે છે. ઘણી બધી વસ્તુ આપણે રોજ કરતા હોય તો થાકી જતા હોઈએ છીએ, કંટાળી જતા કે ભાઈ એકને કામ રોજ કરવાનું, રોજ એકને એક સિરિયલનો એપિસોડ જોઈએ તો આપણને મજા ન આવે, કંટાળો આવે ને, આવે જ. રોજ એકનું એક મૂવી ચેનલવાળા મૂકે તો આપણને એમ થાય કે રોજ એકનું એક મૂવી શું મૂકતા હશે, આ તો હમણાં જોયું. પરંતુ માં જ એક એવી વસ્તુ છે કે એકનું કામ
રોજ ઘૂંટે છે, રોજ કરે છે, છતાં પણ એની અંદર કંટાળો આવતો નથી. એ માનો પ્રેમ છે, એ માનું વાત્સલ્ય છે કે એને કામ કરવામાં કંટાળો આવતો નથી, બાળકને સંભાળવામાં કંટાળો આવતો નથી. બાળકમાં પ્રેમ, સંપ, સહકાર, સહાનુભૂતિ અને સેવાનો ગુણ વિકસે છે. શિવાજી, ગાંધીજી, તિલક ગામ વગેરે મહાપુરુષોના જીવન ઘડતરમાં માનવ ફાળો વિશેષ રહેલો હતો. આથી જ કહેવાય છે કે એક સંસ્કારી માતા સૌ શિક્ષકની ગરજ સારે છે. મા વિનાનો સંસાર ગોળ વિનાનો કંસાર જેવો છે. કંસાર એટલે કે એક જાતનો શીરો. શીરાની અંદર જો ગોળ ન નાખીએ તો મીઠાશ ન વધે. એવી જ રીતે આપણા જીવનની અંદર જો મા ન હોય ને તો જીવનની પણ મીઠાશ રહેતી નથી, જીવનના લાડ પ્રેમ રહેતા નથી. પણ જો જીવનની મીઠાશ જોતી હોય ને તો એ માત્ર ને માત્ર એક જ વ્યક્તિ પાસે મળે છે, અને એ છે મા. માત્ર આપણે જ નહીં, પરંતુ જે સફળ માણસો છે એ બધાની પાછળ કંઈક ને કંઈક માના સંસ્કારો રહેલા છે, માનો ફાળો રહેલો છે. અને બધા જ જે લોકો આગળ વધ્યા છે બધા જ એમ કહે છે કે મારા માના થકી જે પોતે આગળ છે. હા, જરૂર પિતાનો સાથ જરૂર છે, પરંતુ માનો સહારો, માનો લાડ, માનો પ્રેમ, માના આશીર્વાદ થકી જે આગળ વધેલા હોય છે. માનો પ્રેમ નિસ્વાર્થ હોય છે. તે પોતાના સંતાન પાસે કોઈ અનપેક્ષા રાખતી નથી. એના અંતરમાં એક જ અભિલાષા હોય છે કે સ્થિતિ મારું બાળ સુખી થાય. પોતાના બાળકને સુખાકારી માટે ગમે તેવા દુઃખો સહન કરવા માટે તૈયાર હોય છે. પોતાનું સંતાન ગદરૂપું હોય, ખોટખાપણું હોય, મંદબુદ્ધિ હોય કે અતિશય તોફાની હોય, પણ તેના માટે માતાનો બાળક પરના પ્રેમમાં ઓઢ આવતી નથી. સૌથી મજાની વાત કરી છે. માનો પ્રેમ છે નિસ્વાર્થ હોય છે. કોઈ પણ સ્વાર્થ વગરનો પ્રેમ હોય ને તે માનો છે. અને માતા માટે બાળક છે ને એક સરખું હોય છે. ખોટખાપણવાળું હોય, બીજાને ન ગમતું હોય, પણ માતાને તો એ બાળક એટલું જ પ્રેમ પ્યાલું હોય, એટલું જ પ્યારું હોય કે માનું કે અમુક બાળક કાળું હોય, જાડું હોય, આપણને ગમે એવું ન હોય, પણ માતાના માટે તો એ હીરો હોય. એના કરતાં સર્વશ્રેષ્ઠ, એના કરતાં રૂપાળું એના માટે બીજું કોઈ બાળક હોય જ ન શકે. માનો પ્રેમ છે એક સરખો છે, સરખા પ્રવાહની અંદર વહે છે. એના માટે બાળક ખોટખાપણું, લૂલું લંગડું, બેરું બાબડું એના માટે કાંઈ હોતું નથી. એના માટે માત્ર પોતાનું બાળક હોય છે, અને એ આટલું જ વાલું હોય છે. અને કદાચ એવું બની શકે કે એવું ખોટખાપણવાળું બાળક હોય ને એ માતા પિતાને થોડું વધારે વાલું હોય. અને માતા હંમેશા બાળક ગમે તેવી પરિસ્થિતિ કરે, તમે જુઓ અત્યારે વૃદ્ધાશ્રમની અંદર ઘણી બધી વાર મુલાકાત લઈએ ને તો એના જે માતા પિતા છે ને એ હંમેશા વૃદ્ધાશ્રમની અંદર રહીને પણ એવું જ કહે છે કે મારો દીકરો સુખી છે ને, અમારે એથી વધારે કાંઈ જોતું નથી. ભલે અમે અમારી લાઈફ ગમે એમ કાઢી લઈશું, અમે અમારું જીવન ગમે એમ વ્યતીત કરી દઈશું, પણ અમારો દીકરો છે, અમારી દીકરી છે એ ખુશ રહેવી જોઈએ. એટલે માં એ શબ્દ એવો છે કે બાળકોની ખુશીમાં જ પોતાની ખુશી રહેલી હોય છે. કેટલીક વાર તો આવા બાળક માટે માતા પિતાને વધારે લાગણી હોય. એટલે કવિ બોટાદકરે કહ્યું છે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. મેં કીધું ને ખોટખાપણવાળું હોય, લૂલું લંગડું, બાડું બેરું એવું કોઈ છોકરું હોય ને તો એને માતાને કદાચ એના પ્રત્યે વધારે પડતી લાગણી હોય. એટલા જ માટે કવિ બોટાદકરે બહુ સરસ મજાની વાત કરે કે જનનીની જોડ સખી નહીં જડે રેલો. બાળક ગમે તેવું હોય, માતાને એ બાળકને પોતાની સાથે લઈ જતા ક્યારેય શરમ અનુભવતી નથી, કારણ કે એના માટે પોતાનું બાળક છે સર્વશ્રેષ્ઠ છે, સર્વગુણ સંપન્ન છે એના માટે તો. એટલા જ માટે કવિએ કીધું છે જનનીની જોડ સખી નહીં જડે રેલો. માતાની જોડ બીજે ક્યાંય ન મળે, અજોડ છે, એક જ છે, એના જેવું બીજું કોઈ હોય જ ન શકે જીવનમાં. માની મમતા માત્ર માનવ સૃષ્ટિમાં જ જોવા મળે છે એવું નથી. પશુમાં પણ પંખીઓ પોતાના બચ્ચા માટે અનહદ પ્રેમ હોય છે. આપણે એમ કહીએ કે માત્ર માનવમાં જ હોય છે, પરંતુ નહીં, પશુ અને પક્ષીની અંદર પણ અનહદ પ્રેમ પોતાના બચ્ચા પ્રત્યે માનો હોય છે. ચકલી ચણ લાવી બચ્ચાને ખવડાવે છે. ગાય વાછડાને જીભ વડે ચાટીને પોતાની મમતા બતાવે છે. વાંદરી બચ્ચાને છાતીએ વળગાડીને ફરે છે. એટલે જ કહેવાય છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી હોય છે. આવું શ્રી રામ કહેતા હતા કે જનની અને જન્મભૂમિ એટલે કે જ્યાં આપણો જન્મ થયો છે, જન્મભૂમિ, અને આપણી માતા એ સ્વર્ગથી પણ ચડિયાતી છે. એની પાસે સ્વર્ગનું પણ સુખ આવી શકે નહીં. વાછરડું તમે જોયું હશે, એ માતાથી દૂર હોય અને એકદમ નજીક જાય ને તે પોતાની જે ગાય છે એ વાછરડાને પોતાની જીભથી ચાટવા લાગે છે અને પોતાનો પ્રેમ છે વ્યતીત કરતી હોય છે.
વાંદરામાં, બિલાડામાં, કૂતરામાં બધી જ રીતે પોતાનો જે માતૃપ્રેમ છે એ સરખો હોય છે, ખૂબ જ હોય છે. એટલા માટે કીધું છે મા તેમાં બીજા વગડાના વા. એવું સરસ મજાની વાત છે કે મા તેમાં બીજા બધા વગડાના વા. કે જીવનની અંદર મા છે ને એ જ મા છે, બીજા બધા વગડાના વા. વગડાના વા એટલે કે બીજા બધા પવન છે, આવે ને જતા રહે, આવે ને જતા રહે, પણ એક મા જ છે કે એકવાર આવી જાય એટલે એક જ આવે, બીજું કોઈ આવે નહીં. એનું સ્થાન જીવનમાં બીજું કોઈ ન લઈ શકે. બીજો ઉદાહરણ આપણે જોઈએ, બીજો નિબંધ જોઈએ, પરિશ્રમ એ જ પારસમણી. તો આ નિબંધની અંદર જેમ આગળના નિબંધની અંદર આપણને માતાનું મહત્વતા સમજાવી છે, એવી જ રીતે આ નિબંધની અંદર આપણને પરિશ્રમ એટલે કે મહેનતનો મહિમા સમજાવ્યો છે. એના મુદ્દા છે સૌથી પહેલાં પ્રસ્તાવના, શ્રમનો પ્રકાર એટલે કે કયા કયા પ્રકારના શ્રમ એટલે કે મહેનત હોઈ શકે, શ્રમ પ્રત્યે લોકોનું વલણ, શ્રમના લાભ નિષ્ફળતા વખતે શિક્ષિત સમાજને ઉપસંહાર. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. માનવીને જીવનમાં ધારી સફળતા આપનારવા જો કોઈ સાધન હોય તો તે શ્રમ છે. શ્રમ તે સફળતાની ચાવી છે. એટલે કે મહેનતનો બીજો કોઈ વિકલ્પ નથી, કોઈ શોર્ટકટ નથી કે આમ કરું ઓછી મહેનતે મને વધારે મળી જાય, નેવર. કોઈ વિકલ્પ નથી. માત્ર ને માત્ર મહેનત જ એક એવી વસ્તુ છે જેના થકી માણસ સફળ બની શકે છે અને માણસ પોતાનું જીવન છે સફળતાપૂર્વક જીવન જીવી શકે છે. માત્ર ને માત્ર એક જ વિકલ્પ છે શ્રમ. અને એ શ્રમના પણ પ્રકાર છે. શ્રમના બે પ્રકાર છે, એક શારીરિક શ્રમ અને એક માનસિક શ્રમ. એટલે એક શરીરથી એ આપણને મહેનત થાય છે અને બીજો છે મગજથી મહેનત થાય છે. એટલે એક કામ એવું હોય જે મગજથી કરવાનું હોય અને બીજું કામ એવું હોય કે જે શરીરરૂપી કામ કરવાનું હોય. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે માનસિક શ્રમ કોણ કરે છે અને શારીરિક શ્રમ કોણ કરે છે. મજૂર, કડિયા, સુથાર, લોહાર, ખેડૂત વગેરે શારીરિક શ્રમ કરે છે. એટલે કે પોતાનું જે શ્રમ છે, મહેનત છે એ શરીરથી કરવાની હોય છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, ડૉક્ટરો, વકીલ, કારકુનો વગેરે શ્રમ માનસિક હોય છે, જે આજકાલ લોકોને વગર મહેનતે મેળવવાનું ઘેલું લાગ્યું છે. ઘણા બધાને એવું થાય છે કે ભાઈ શારીરિક શ્રમ એટલે શું, જે પોતે શરીરથી મહેનત કરતા હોય, ને માનસિક શ્રમ એટલે કે જે વિદ્યાર્થી છે એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને, ભલે એક જ જગ્યાએ બેઠા છે પરંતુ પોતાની બુદ્ધિ ઉપયોગ કરીને શ્રમથી, બુદ્ધિની શ્રમથી પોતાનું જીવન સફળ બનાવે છે. જેમ કે શિક્ષક છે, ડૉક્ટર છે, વકીલ છે, કારકુન એટલે કે ઘણા બધા એમ્પ્લોઈઝ છે, એ બધાને શું છે માનસિક શ્રમ હોય છે. એને આપણે માનસિક શ્રમ કહીશું, જેને મગજથી કામ કરવાનું હોય. સૌથી પહેલું છે પ્રભાતે દર્શનમ, એટલે કે ઈશ્વરને એવી પ્રાર્થના કરવી કે હું હાથ વડે મહેનત કરી મેળવું, પરંતુ આજે હાથનો ઉપયોગ બીજાના ઝૂંટવી લેવામાં થાય છે. લોકો શ્રીમંત થવા ભ્રષ્ટ રીતે રસમો અજમાવે છે. શ્રીમંત દૂર ભાગે છે એ કેટલા લોકો અમુક પ્રકારનું કામ મળે તો જ તે કરવા તૈયાર થાય છે. એથી આ જિંદગીની મહામૂલો વર્ષો આળસમાં ભટકવા વળગે છે. ઘણી બધી વાર એવું કહે આપણે ને પ્રભાતે કર દર્શનમ, આપણે સવારમાં જાગીને કહીએ છીએ કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમ મધ્યે તુ ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ, કે સવારમાં ઉઠીને આપણે હાથ જોઈને કહીએ છીએ કે ભાઈ પ્રભાતે કર દર્શનમ, હું સવારમાં જાગું એટલે કે હાથ જોઈને આપણે કહીએ છીએ કે પ્રભાતે કર દર્શન, હું તારા દર્શન કરું છું, પરંતુ આ જે હાથ છે એ તારા દર્શન માટે, સારા કામ માટે ઉઠવાના છે અને કોઈનું પડાવી લેવા માટે આ હાથ ન ઉઠાવતા. આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ. પરંતુ અત્યારનો સમય કેવો છે, મેં આપણે વાત કરી આગળની સ્લાઇડની અંદર કે બે પ્રકારના શ્રમ હોય છે, શારીરિક શ્રમ અને માનસિક શ્રમ. તો ઘણા બધાને એવું થતું હોય છે કે જે શારીરિક શ્રમ છે એ જ લોકો મહેનત કરે છે અને માનસિક શ્રમની અંદર શારીરિક શ્રમનો કોઈ વિકલ્પ નથી, જે કામ કરવાનું છે કરવાનું જ છે. પણ માનસિક શ્રમની અંદર ઘણાને એવું થાય છે કોઈ શોર્ટકટ મળી જાય જેનાથી એને સફળતા મળી જાય, પણ એવું કંઈ થતું નથી. અને ઘણા બધા એવા સિલેક્ટેડ પર્સન હોય કે મને આ કામ મળે તો જ હું કામ કરું, નહીંતર હું ન કરું. એના કારણે શું થાય, પોતાના જીવનના ઘણા બધા વર્ષો એણે આમનામ કાઢી નાખ્યા હોય કે હું આના સિવાય બીજું કોઈ કામ કરીશ નહીં, અને એ કામ ન મળે ત્યાં સુધી બીજું કંઈ કામ નથી કરતા અને આળસથી પોતાનું અડધું જીવન છે આમનામ જતું રહે છે. શ્રમ વિના સિદ્ધિ નથી.
ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં આપણને કર્મ કરવાનો બોધ આપે છે. કર્મ કર્યા વિનાની સિદ્ધિ આનંદ કે સંતોષ આપનારી હોતી નથી. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ કીધું છે, કર્યા વગરનું કંઈ મળતું નથી. કર્મ કર્યા વગરનું કંઈ મળતું નથી. કરેલું ફોકટ જતું નથી. નિરાશ થશ નહીં. કામ કરવાની શક્તિ તારામાં છે. લઘુ ગ્રંથિ બાંધીશ નહીં. કામ કરતો જા, હાંક મારતો જા, મદદ તૈયાર છે. આ ગીતા સંદેશની અંદર સૌથી વધારે મહત્ત્વ આપવામાં આવ્યું ને કોઈ શબ્દને, તો કામ અને કર્મ છે. કે જીવનની અંદર કામ અને કર્મ છે, જેનાથી જ આપણને સફળતા મળે છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે કર્મ કરો, કર્મ કરો. અને કર્મ કર્યા વિનાની કદાચ જો સફળતા પણ મળી જશે ને, તો સફળતાનો કોઈ આનંદ નથી, એ સફળતાનો કોઈ હરખ નથી, અને કદાચ એ સફળતાની આપણને વેલ્યુ પણ રહેવાની નથી. એટલા માટે એ જે કામ છે એ સફળતાપૂર્વક મહેનતથી કરવાનું કીધું છે. વિદ્યાર્થી મહેનત કર્યા વિના પરીક્ષામાં પાસ થશે તો તેને ખરેખર આનંદ મળશે નહીં. શ્રમ વડે મેળવીને સિદ્ધિ જ ખરો આનંદ આપનારી હોય છે. તે જ લાંબો સમય ટકે છે. વિદ્યાર્થી જીવનનો યશ અને શ્રમમાં રહેલો છે. શ્રમ જેવો હોય મિત્ર નથી. કોઈ પણ વ્યક્તિ શ્રમ વડે જ પોતાના જીવનની ઉન્નતિ બનાવે છે. શ્રમ કરનાર વ્યક્તિ જ સર્વને પ્રિય બની શકે છે. સૌથી પહેલી વાત, કોઈ વિદ્યાર્થી હોય એને પરીક્ષાની અંદર આમનામ વધારે ટકા આવે છે ને, તો એ ટકાની કદાચ એને વેલ્યુ પણ ન રહે. એ પર્સન્ટેજની એને વેલ્યુ પણ રહેતી નથી, અને એ કોઈ મહત્ત્વના પણ હોતા નથી. અને જો સખત મહેનત કરીને, રાત દિવસ ઉજાગરા કરીને, મહેનત કરીને વાંચીને જો સારા પર્સન્ટેજ આવ્યા હોય ને, તેની કંઈક હરખની ઝલક જ અલગ હોય છે. એની જે મુસ્કાન હોય ને, એ મુસ્કાનની ઝલક જ કંઈક અલગ હોય છે. તો સૌથી વધારે સારી બાબત એ છે કે આપણને મહેનતથી મળે. મહેનતથી મળે ને એનું મૂલ્ય ખૂબ જ સારું હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ આપણને 1 લાખ રૂપિયા આપી દીધા મહેનત કર્યા વગર, એને એમ કીધું કે ચાલો જાઓ તમે વાપરો, ફટાફટ વાપરી નાખ્યા. કદાચ કોઈ મહેનત કરીને 1 લાખ રૂપિયા કમાણા છે ને, તો એ બહુ જોઈ વિચારીને વાપરશે, ફૂંકીને વાપરશે, અને એ વાપરેલા એને લાંબો સમય સુધી ટકી રહેશે. જ્યારે શું થાય છે કે જ્યારે એને મહેનત નથી કરી ત્યારે ફટાફટ ઉડાડી દેતા હોય છે, એને સમજ આવતી નથી. એમ એટલા માટે જ કીધું કે કદાચ કોઈ, આપણે એમ કહીએ ને, બહુ સાદી ભાષામાં વાત કરે છે, કામા પુત્ર વાલા લાગે, કમાવ પુત્ર વાલા લાગે. જો કામ કરતા હોય ને એ જ છોકરામાંને ગમતા હોય છે, કે ભાઈ કમાવ હોય, સમજદાર હોય, એવા જ છોકરા ગમે. એટલે કામા પુત્ર વાલા લાગે. જો કમાવ પુત્ર હોય ને તો જ વાલા લાગે, એટલે કે કામ કરતા હોય ને એ વાલા લાગે. આથી દરેક વ્યક્તિને પોતાના અનુકૂળ હોય તેવી શારીરિક કે માનસિક શ્રમ કરવો જોઈએ. વૃદ્ધો પોતાના અનુકૂળ હોય તેવા સમાજ સેવાના કામો કરી શકે. હવે ઘણી બધી વાર આપણને થાય કે નાના બાળક છે, તો નાના બાળકને પણ એના રીતે જે ફાયદાકારક કામ કરવું જોઈએ. વૃદ્ધો છે તો એને સમાજ સેવાનું કામ કરવું જોઈએ. પણ પોતાના અનુરૂપ છે થોડા ઘણા કામ કરીએ, જેથી કરીને આપણને આપણું જીવન છે સારી રીતે વ્યતીત કરી શકીએ છીએ. ઘણીવાર વ્યક્તિ કરે છે તો પણ એ સિદ્ધિ મળતી નથી. તેનું કારણ એની મહેનતમાં રહેલી કચાશ હોય છે. આવા પ્રસંગે કરોળિયાનું ઉદાહરણ નજર સમક્ષ રાખીએ. પરિશ્રમ કરવો જોઈએ, પરંતુ નિષ્ફળતા મળતા નાસીપાત થઈને કામ કરવાનું છોડી દઈએ તો જિંદગીમાં ક્યારેય સફળતા મળતી નથી. ઘણી બધી વાર એવું થાય છે, આપણે મહેનત પણ કરીએ છીએ પણ છતાં સફળતા નથી મળતી. તેનું મુખ્ય કારણ છે આપણે અમુક કામની અંદર કચાશ રાખી છે. તો સૌથી પહેલાં એની અંદર કરોળિયાનું ઉદાહરણ લેવાનું છે. કરોળિયો કેટલી બધી વાર પોતાની છાળી પરથી પડે છે છતાં પણ ઉપર જાય છે, કેટલી બધી વાર પડે છે છતાં પણ જાય છે, અને અંતે શું કરે છે, પોતાની ઝાડ છે એ વિટાવીને જ રહે છે. એવી રીતે આપણે ફેલ થઈએ તો પણ ઘણી બધી વાર પ્રયત્ન કરવાનો છે, કારણ કે પ્રયત્ન એ જ સફળતાની ચાવી છે. પરિશ્રમ એ જ સફળતાની ચાવી છે. આથી જ એક કવિએ કહ્યું છે કે મને મળી નિષ્ફળતા અનેક, તેથી સફળ થયો. કંઈક જિંદગીમાં કમનસીબે આજનો શિક્ષિત વ્યક્તિ શારીરિક શ્રમથી દૂર ભાગે છે. ઘણી બધી વાર એવું થાય, કવિએ બહુ સરસ મજાની વાત કરી છે કે ઘણી બધી વાર નિષ્ફળતા મળીને એટલા માટે જ આજ સફળ થયો છું. અને કમનસીબે અત્યારે બધા જે શિક્ષિત માણસો છે ને એ બેરોજગાર બેઠા છે. એનું મુખ્ય કારણ એવું છે કે અમે તો એટલા બધા ભણેલા ગણેલા છીએ, અમે શું કામ મજૂરી કરીએ, અમે શું કામ મહેનત કરીએ. એના કારણે ઘણા બધા જે એજ્યુકેટેડ પર્સન છે એ બેરોજગાર બેઠા છે, કારણ કે એ મહેનત કરવા માટે તૈયાર નથી. કેટલાક લોકો તો કડિયા, સુથાર, લુહાર, દરજી વગેરેનો શ્રમને તુચ્છ ગણે છે. આપણે દરેક પ્રકારના શ્રમનું ગૌરવ કરવું જોઈએ. પરિશ્રમ એ જ સાચો પારસમણી છે. પરિશ્રમ સ્પર્શથી જ ભાગ્ય રેખાઓ ખુલતી જશે અને તન મન તંદુરસ્ત
તે જળવાઈ રહેશે. ઘણા બધા એમ કે ભાઈ આવું મોચી કામ છે, સુથાર કામ છે, કડિયા કામ છે, આ તો તુચ્છ કામ કહેવાય, આવું થોડું કરે, નીચું કામ કહેવાય, હલકું કામ કહેવાય. પરંતુ જીવનની અંદર જે પણ કામ કરીએ છીએ એનો ગર્વ લેવો ખૂબ જરૂરી છે. એ કામ ખૂબ જ ખુમારીપૂર્વક કરવું જરૂરી છે. કારણ કે પરિશ્રમ કરવો ને એ જ સાચી પારસમણી છે. પારસમણી એટલે કે એક એવો પથ્થર કે જે એ પથ્થરને કદાચ લોખંડને અડાડવામાં આવે, સ્પર્શ કરાવવામાં આવે તો એ લોખંડ છે એ સોનું બની જતું હોય છે. એવી જ રીતે પારસમણી તો આપણે નથી જોઈ, પરંતુ હા, પારસમણી આપણી પાસે નથી, આપણે જોઈ પણ નથી, પણ મહેનત છે ને એ આપણી પારસમણી છે. કદાચ મહેનતરૂપી જે પથ્થર છે આપણને અડશે ને તો આપણે સોના જેવા મૂલ્યવાન થઈ જશું, પણ ક્યારે? આપણી પાસે મહેનતરૂપી પારસમણી હશે ત્યારે. અને જો આપણે મહેનત કરતા રહીશું ને તો આપણી તંદુરસ્તી પણ એટલી જ સારી રહેશે.